સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની વાત કરનાર શબ્બીર મંસૂરી તેમજ તેની પત્ની નસલીન મંસૂરને સુરત ગ્રામ્ય એલસીબીએ બારડોલી ખાતેથી દબોચી લીધા હતા। સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની વાત કરનાર શબ્બીર મંસૂરી તેમજ તેની પત્ની નસલીન મંસૂરને સુરત ગ્રામ્ય એલસીબીએ બારડોલી ખાતેથી દબોચી લીધા હતા અને આગળની તપાસ માટે સિટી પોલીસને સોંપવામાં આવ્યા હતા। હાલ સુરત શહેર પોલીસે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે। સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાત બારડોલી રેલવે સ્ટેશન ખાતે કોઈ કરી રહ્યું હોવાની બાતમી સુરત પોલીસને મળી હતી, જેથી સુરત શહેર પોલીસની સાથે સાથે સુરત ગ્રામ્ય પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી। આવી માહિતી મળતા સુરત એરપોર્ટ ખાતે સુરત એસઓજી, પીસીબી, ડીસીબી, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતનો કાફલો એરપોર્ટ પર દોડી ગયો હતો અને સઘન ચેકિંગ હાથ ધરતા કોઈ જ શંકાસ્પદ વસ્તુ હાથ લાગી ન હતી। સુરત ગ્રામ્ય એલસીબીના પીઆઈ આરબી ભટોળે જણાવ્યું કે સુરત ગ્રામ્ય એલસીબી અને બારડોલી ટાઉન પોલીસે અંગે તપાસ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ બારડોલીના સુરતી જાપા ખાતેથી એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાત કરનાર શબ્બીર મંસૂરી તેમજ તેના પત્ની નસલીન મંસૂરી નામની મહિલાની એલસીબીએ અટકાયત કરી હતી અને તેઓનો કબજો સુરત સિટી પોલીસને સોંપ્યો હતો। ત્યારબાદ આ સુરત સિટી પોલીસે બંનેની કડક પૂછપરછ હાથ ધરી હતી। સુરત ગ્રામ્યના કંટ્રોલ રૂમમાં ગઈકાલે 11:38 વાગ્યા સવારમાં એક 100 નંબર પર એક કોલ આવ્યો હતો અને કોલર કંટ્રોલ રૂમમાં ફોન કરી કીધું કે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકેલ છે અને સુરત એરપોર્ટ ઉડાવવાનું એટલે ઉડાવવાનું એટલો કહીને ફોન કાપી નાખ્યો। પછી એક બીજો કોલ પણ કર્યો અને સેમ વસ્તુ રિપીટ કરી। તો સુરત ગ્રામ્યની એલસીબીની ટીમને જાણ કરવામાં આવી અને ફોનનો લોકેશન અને સીડીઆર એસડીઆર એ જોવામાં આવ્યો। પછી ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી। તો ઉમરા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ ઉપર બીએનએસની કલમ 351(4) અને ધ સપ્રેશન ઓફ અનલોફુલ એક્ટ અગેન્સ્ટ સેફ્ટી ઓફ સિવિલ એવિએશન એક્ટ 1982ની કલમ 3A(1)(b) મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો અને પછી ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ અને સુરત ગ્રામ્યની એલસીબીની ટીમ આરોપીને પકડી પાડ્યો અને આરોપીનું નામ સાબિરભાઈ બશીરભાઈ મંસૂરી છે। 40 વર્ષનો છે અને મદીના કોમ્પ્લેક્સ આસિયાનગર બારડોલીમાં એનો નિવાસ છે અને મૂળ રૂપથી નંદુરબાર મહારાષ્ટ્રનો રહેવાસી છે। ઓર આની હાલત થોડી સી મેન્ટલી ફર્સ્ટ અપિયરન્સમાં એવો લાગે છે કે થોડી અનસ્ટેબલ ટાઈપની છે। તો એના વિરુદ્ધમાં ગુના દાખલ થઈ ગયેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને પૂછપરછ ચાલુ છે।